બહુ ધોરાવાર થઈ ગયા. મહારાજ સારું છે ને. હું કકડાટ નહીં કરતો છું. કોઈ જોડે કકડાટ કરું છું? મારું સારું છે. કોઈ જોડે માથાકૂટ નથી, કકડાટ નથી, કોઈ તરફ નજર નહીં. જ્યાં શકું પોતાની દુનિયામાં પડ્યા કરવાનું. જ્યાં જવું તો જવું. મારું કાળા છે તો બહુ કહેવાય, સારું કહેવાય. ભગવાનની કૃપા કે આપણે કોઈની માથાકૂટમાં પડવું નહીં. એ આપણી દુનિયા જ નહીં. એ શું કરે છે આપણી દુનિયાને ગુણ ગયા કરવા. સ્વામીજી 22 રાજાઓને કરો સત્સંગ કરાયો. ગોપાલ સ્વામીજી 22 રાજાઓને કેવું દાસત્વનું ભવ્ય સ્વરૂપ. આપણી આંખમાં આંસુ આવી જાય. આપણે તો નાચવું જોઈએ કે આપણે કઈ પ્રણાલી કરા, કેવા અદ્ભુત સંતોની હેરાર્કીમાં બેઠા છીએ. એના જ કેમ્પમાં 24 કલાક રહેવું જોઈએ. આ તો સહેજ પોતાને કંઈ આખું પાછું થાય. તારો બાપો આવા બેઠા છે, ક્યારે જતું રહેશે ખબર નહીં પડે. હા, એ પાકું કરવાનું છે. એવા અદ્ભુત પુરુષો આવી આ કામ ક્રોધ લોભ ને ક્યારે જતા રહેશે કાંઈ. હા, હરિભક્તો એટલા બધા ઊંચા ને મોટા છે, એમનું કંઈ નોંધીએ એ મોટા મોટું પાપ છે. આપણા માટે ધરતી ઉપર જો કોઈ પાપ હોય તો નોંધવું અને ચર્ચા કરવી, એ છોડી દો બસ. નોંધવું અને ચર્ચા કરવી એ આપણા માટે છે જ નહીં. બાકી જે સમજે આ જન્મે કામ ક્રોધ જશે નહીં. નહીં નોંધો અને આનંદથી બધાની સાથે મળીને જે સમજને સેવા કર્યા કરશો, કામ ને ક્રોધ દેખાશે નહીં તમારા શરીરમાં. આજના શુભ મંગલકારી દિવસ આ પાકું રાખજો.